રાહુલ ગાંધી બદલેલા સ્વરૂપમાં યુવાનો તેમને ચાહી રહ્યા છે અને માટે જ રાહુલ ગાંધીએ લોકસભા 2024ની ચૂંટણીમાં જોરદાર કેમ્પેન કર્યું હતું ને રાહુલ ગાંધીના આ કેમ્પેનમાં તેઓને આ કેમ્પેન ફળ્યું છે અને કોંગ્રેસ જે મૃતપાય થઈ હતી બેઠી થઈ છે। આ નવા કેમ્પેનમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડથી જીતી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધીએ આ સ્થિતિ વચ્ચે હવે કોઈ પણ એક સીટ છોડવી પડશે, ખાલી કરવી પડશે। ત્યારે આ સ્થિતિમાં રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીને નિશાન બનાવ્યા છે અને કહી રહ્યા છે, હું પીએમ મોદી જેમ ભગવાન નથી, મનુષ્ય છું, દ્વિધા અનુભવું છું કે કઈ સીટ ખાલી કરવી। નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। તો આજે વાત કરી રહ્યા છીએ આપણે રાહુલ ગાંધી અને તેઓની દ્વિધા। જી હા, રાહુલ ગાંધીની જે આ દ્વિધા છે તે દ્વિધા વિશે પણ ટુડે ગુજરાતી ન્યૂઝ આજે વાત કરવા માંગે છે। રાહુલ ગાંધીએ પોતાની જે બે સીટો હતી રાયબરેલી અને વાયનાડ, આ બંને જગ્યાએથી ચૂંટણી લડી હતી। આ ચૂંટણીમાં રાહુલ ગાંધીનું દમદાર પ્રદર્શન રહ્યું હતું અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ બાબતે હવે બુધવારે કહ્યું હતું કે હું રાયબરેલીથી સાંસદ બનું કે વાયનાડથી તે દુવિધામાં ફસાયો છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે આ સ્થિતિ એટલા માટે કારણ છે કે હું પીએમ જેવો ભગવાન નથી, પરંતુ એક માણસ છું। અમારા માટે ધર્મ સંકટ જેવી સ્થિતિ છે। હું બંને સીટમાંથી કઈ સીટ પસંદ કરું તેનું દુવિધા અનુભવી રહ્યો છું। તો કેરળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું દુવિધામાં છું, મારે વાયનાડથી સાંસદ રહેવું જોઈએ કે રાયબરેલીથી। હું આશા રાખું છું કે વાયનાડ અને રાયબરેલીના લોકો મારા નિર્ણયથી ખુશ થશે। તેમણે આગળ લોકોનો આભાર પણ માન્યો હતો અને કહ્યું છે કે નફરતને પ્રેમથી અને અહંકારને નમ્રતાથી પરાજિત કરવામાં આવ્યા તે બદલ હું સૌ કોઈનો, મારા બંને મતક્ષેત્રોના મતદારોનો આભારી છું। ખરેખર આ લોકસભા સીટ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી। તેમણે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહને 3,90,030 મતોના મોટા માર્જિનથી હરાવ્યા હતા, જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીએ સીપીઆઈએમના એનની રાજાને પણ લગભગ 3 લાખ વધુ વોટથી માર્જિનથી હરાવ્યા હતા। 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ બે સીટો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે તેમનો પરાજય થયો હતો। આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી જીત્યા છે। આવી સ્થિતિમાં તેમને જે કઈ સીટ છે તે ખાલી કરવી પડશે તેની ઉપર અત્યારે દ્વિધા ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે જ્યારે રાજકીય નિરીક્ષકો છે, જી હા, રાજકીય નિરીક્ષકોનું માનીએ તો રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે આ નવી બદલાયેલી સ્થિતિમાં જ્યારે પીએમ મોદી ત્રીજી વખત સતત પોતાની સરકાર બનાવી ચૂક્યા છે, ત્યારે ચોક્કસથી રાયબરેલી સીટ જે કે યુપીમાં આવે છે અને યુપીમાં યોગી અને મોદી બંનેના જે જૂના 2019ના ડેટા જોઈએ તો મોટી હાર થઈ છે। સમાજવાદી પાર્ટી અને રાહુલ ગાંધીની લોકપ્રિયતા અકબંધ રહી હતી। ત્યારે કદાચ જો રાયબરેલીમાંથી રાહુલ ગાંધી આ સીટ ખાલી કરે તો પૂર્ણ તાકાતથી હાલની સરકાર પેટા ચૂંટણીમાં આ સીટ જીતવા માટે પ્રયત્ન કરી શકે છે। જો કે આ પ્રયત્ન સરકાર અથવા ભાજપ કેરળમાં કરે તો ત્યાં તેઓની પાછી પાડી પડી શકે છે, કેમ કે કેરળમાં કોંગ્રેસ વિચારસરણીવાળા લોકોનો એક મોટો સમૂહ છે અને જો રાહુલ ગાંધી રાયબરેલીમાં સાંસદ રહે અને કેરળની સીટ ખાલી કરે અને કેરળની આ ખાલી થયેલી સીટ ઉપર કદાચ પ્રિયંકા ગાંધી અથવા કોંગ્રેસના કોઈ પણ અન્ય દમદાર ઉમેદવાર લડે તો તેઓની જીતનો પાયો કદાચ નિશ્ચિત રીતે નાખી શકાય તેમ છે। રાજકીય નિરીક્ષકોનું મૂલ્યાંકન પણ છે કે કોંગ્રેસ માટે રાયબરેલી કરતાં વાયનાડ એટલે કે કેરળ વાયનાડની સીટ વધુ સુરક્ષિત છે। ત્યારે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી આ દ્વિધા અથવા આ જે તકલીફ અનુભવી રહ્યા છે કે કઈ સીટ ખાલી કરવી, તો તે બેમાંથી રાજકીય નિરીક્ષકોના મતે સ્પષ્ટ તેઓનો મત છે કે વાયનાડની સીટ રાહુલ ગાંધી ખાલી કરશે અને વાયનાડની સીટ પરથી જીતવાના કોંગ્રેસના ચાન્સ છે। નમસ્કાર।